ડોક્ટર પાસે ગયા તો ત્યાં શું કહેતા હતા એ લોકો? ત્યાં બી એમ જ કહે કે આવી જાય. એટલે ખામી કોનામાં છે એમ કહેતા? તમારામાં ખામી છે કે તમારામાં ખામી છે? એટલે શું ખામી છે એમ કહેતા હતા? ચરબીનું પ્રમાણ વધારે છે અને એના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી એવું કહેતા. શું નામ છે તમારું? જયદીપભાઈ સુરેશભાઈ પટેલ. અમારું નામ નિરાલીબેન જયદીપભાઈ પટેલ. નિરાલીબેન. અંબાતલાટ ફંડાપુર. આંબા મતલબ તાલુકો કયો કહેવાય? ધરમપુર. ધરમપુર અને જિલ્લો વલસાડ. હા, હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા? 3 અને ચોથા વર્ષે આ હા. ચોથું વર્ષ ચાલે. મતલબ 3 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે, બરાબર ને? તો આ જે અત્યારે જે આ રિઝલ્ટ મળ્યું એ શેના કારણે મળ્યું? આ નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે આપણે અહીંયા ટેબલ પર મૂકેલી છે, આટલી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયું. તો તમે મને એ જણાવો કે ચલો અત્યારે તો આપણને રિઝલ્ટ મળી જ ગયું છે, પણ આજે 3 વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું તો ત્યારે તમે ક્યાંક કોઈ જગ્યાએ સારવાર કરાવેલી કે કેવું? સાઈનાથમાં ગયેલા, પછી ઉનાઈ, બરાબર. પછી બીજે કોઈ જગ્યાએ ભગત ભુવા દેવું કાંઈ? કેટલા ભગત પાસે ગયેલા? 3-4 ભગત પાસે પણ ગયેલા? વધારે? તો બધાનું શું કે ડોક્ટર પાસે ગયા તો ત્યાં શું કહેતા હતા એ લોકો? ત્યાં બી એમ જ કહે કે આવી જાય. એટલે ખામી કોનામાં છે એમ કહેતા? તમારામાં ખામી છે કે તમારામાં ખામી છે? એટલે શું ખામી છે એમ કહેતા હતા? ચરબીનું પ્રમાણ વધારે છે અને એના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી એવું કહેતા હતા, બરાબર છે. આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે, હવે આ તો સ્પેશિયલ કોઈ નિસંતાન દંપતીઓ માટેની કોઈ પ્રોડક્ટ નથી. આ તો કોઈ તંદુરસ્ત માણસ હોય તો પણ વાપરી શકે. કંપની પણ ક્યારે એવું નથી કહેતી કે આ એક નિસંતાન દંપતીની પ્રોડક્ટ છે. और એમ વિડિયો મોકલ્યા કરે હા. WhatsApp પર એમ હા. જોઈને પછી અમે એને ડાયરેક્ટ પછી ફોન કરીને કીધું કે એવું એમ છે. ઓકે, જ્યારે મતલબ વાપરવાની શરૂઆત કરીને કેટલા સમય પછી તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું? બે મહિના પર 2-2.5 મહિના વાપર્યું? 2.5 મહિના વાપર્યું અને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું. તો ત્યાર પછી તમે પ્રોડક્ટ બંધ કરી નાખેલી કે ચાલુ રાખેલી? તમારે ચાલતી જ હતી. એમણે જોરદાર અહીંયા રિઝલ્ટ મળ્યું છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આજે ઘણા ગામોની અંદર આવા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ તમે પણ જોયું હશે. તો એવા દરેક દંપતીને આ વિડીયો શેર કરો કે જેથી કરીને એમને પણ આવી કંઈક સમસ્યા હોય તો એનું સમાધાન મળી જાય.